ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારન ગામની રાત્રે થયેલી ₹30.85 લાખની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ જિલ્લાના ચોરી કરતી ટોળકીને એક સાગરીતને ઝડપી પાડ્યો હતો. એલસીબીના પીઆઈ એમપી બારા તથા વાગરા પીઆઈ એસડી કુલતરિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 જુલાઈ 2025ના રોજ સારન ગામે એક મકાનમાં ચોર ટોળકીએ બારી તોડી પ્રવેશી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹30,85,000ની ચોરી કરી હતી, જેમાં એલસીબી ટીમે સ્થળ ઉપર તપાસ કરી ડીએ2ની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે ચોરીમાં દાહોદના ગરબડા તાલુકાના વિજય પલાસનો હાથ છે અને તે હાલ તેના વતન આંબલી ખજુરિયા ગામે છે. ત્યારબાદ તાત્કાલિક ટીમ દાહોદ મોકલવામાં આવી હતી, જ્યાં ગરબડા તાલુકાના ગામોમાં વિસ્તૃત તપાસ બાદ આરોપી વિજય પલાસને આંબલી ખજુરિયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ માટે ભરૂચ લાવવામાં આવેલ આરોપીએ ગુનો કબૂલ કરતા જણાવ્યું હતું કે આરોપી નિકેશ પલાસે અગાઉ ભરૂચ જિલ્લાના ગામડાઓમાં નોકરી સમયે ચોક્કસ મકાનો નિશાન બનાવી ચોરીની યોજના ઘડી હતી. આ મામલે આરોપીઓ 2 જુલાઈના રોજ બસ મારફતે ભરૂચ આવ્યા હતા અને સારન ગામે પહોંચીને ચોરીને અંજામ આપ્યો હતો. પકડાયેલા વિજય દીપાભાઈ પલાસે અન્ય 3 નિકેશ જવસિંગ પલાસ, અરવિંદ મડિયા મીનામા અને શિવરાજ ધારકા પલાસની પણ સંડોવણી